આગળ વાત કરીએ તો વાવ તાલુકાની બુકણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેતરો જળબંબાકાર બની ગયા છે। ડિસ્ટ્રીબ્યુટર કેનાલ તૂટેલી હાલતમાં છે અને તેમાં વરસાદી પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં ઘાસચારો પાણીથી પલળી ગયો છે। ભારે વરસાદના કારણે કેનાલ તૂટેલી હાલતમાં છે, છતાં તંત્રના પાપે હજુ કેનાલમાં રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી નથી। સરહદી પંથકમાં ઘાસચારાની અછત વચ્ચે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો તંત્રના પાપે છીનવાઈ ગયો છે। તો આપણી સાથે આપણા સંવાદદાતા ભીખાભાઈ પરમાર જોડાઈ ગયા છે। જી ભીખાજી, જે અત્યારે માહિતી મળી રહી છે કે ખેતરો છે તેમાં પાણી ફરી વળ્યા છે કેનાલની તૂટવાના કારણે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ, વાવ તાલુકાના બુકણા ગામની સીમમાંથી પસાર થતી બુકણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 2 મહિના અગાઉ ભારે પડેલા વરસાદના કારણે કેનાલ તૂટી ગઈ હતી, પરંતુ જે થરાદ તાલુકાના નાગલા અને ખાનપુરમાં જે વરસાદી પાણી ભરાણું હતું તે પાણી આજે તંત્ર દ્વારા ઈ કેનાલમાં નાખવામાં આવી રહ્યું છે, પરંતુ કેનાલ તૂટેલી હાલતમાં છે। પાણી જે કેનાલનું નાખવામાં આવ્યું છે તે તૂટેલી કેનાલ દ્વારા ખેતરોમાં ભરાઈ રહ્યું છે અને ખેતરોમાં ખેડૂતોએ ઘાસચારો જે ભેગો કરેલ પડ્યો છે તેમાં પાણી ફરી વળતા ઘાસચારો આજે પલળી ગયો છે। અનેક વાર ખેડૂતોએ રજૂઆત કરવા છતાં હજુ તંત્ર દ્વારા આ કેનાલ રિપેરિંગ કરવામાં આવી નથી અને કેનાલમાં જે પાણી નાખવામાં આવી રહ્યું છે ખારું, તેના લીધે ખેતરો પણ બગડી રહ્યા છે અને ઘાસચારો પણ પલળી રહ્યો છે। જી ભીખાભાઈ, અત્યારે જે આ સ્થિતિ સર્જાય છે તંત્રના પાપના કારણે આજે ખેડૂતો ઉપર આ ફાટ્યું છે, ત્યારે ખેડૂતોનું શું કહેવું છે? ખેડૂતો આજીજી કરી રહ્યા છે, અનેકવાર નર્મદા નિગમને રજૂઆતો કરી રહ્યા છે। જે ખારું પાણી જે વરસાદનું છે જે કેનાલોમાં નાખવામાં આવી રહ્યું છે એ બાબતે અનેકવાર ખેડૂતોએ લેખિત તેમજ મૌખિકમાં રજૂઆતો કરી છે, છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તે કેનાલને જો રિપેરિંગ કરવામાં આવે તો પણ પાણી જે કેનાલ મારફતે રણમાં જઈ શકે એમ છે, પણ તંત્ર દ્વારા હજુ કેનાલ પણ રિપેરિંગ કરવામાં આવી નથી અને આજે ખેતરોમાં જે આ ખારું પાણી જઈ રહ્યું છે, એક બાજુ જમીનો બગડી રહી છે અને બીજી બાજુ જે ખેતરોમાં ઘાસચારો જે સૂકો ઘાસચારો છે તે પણ આજે પલળી રહ્યો છે। જી બિલકુલ, આજે બનાવ બન્યો છે તે બાદ તંત્રને જાણ કરવામાં આવી છે કે કેમ? તંત્રને જાણ છે જ, છતાં તંત્રને સ્થાનિક ખેડૂતોએ અનેકવાર ટેલિફોનિક જાણ કરી છે કે આ પાણી જે નાખવામાં આવી રહ્યું છે તે પાણી આજે અમારા ખેતરોમાં જઈ રહ્યા છે, તો આપ સાહેબ શ્રી આજે કેનાલમાં પાણી નાખવામાં આવતા એ કેનાલ રિપેરિંગ કરવામાં આવે, આવી અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ બસ એક જ વાત કર્યા છે કે આનું ટેન્ડર બહાર પડશે, ટેન્ડર પાસ થયા પછી આ કેનાલ રિપેરિંગ કરવામાં આવશે। ખેડૂતોએ કોઈ માંગણી કરી હોય એવું કઈ? ખેડૂતોએ 3 થી 4 વાર નર્મદા નિગમની રજૂઆત કચેરી જઈને માંગણી કરેલી છે। જ્યારે શરૂઆતમાં જે માલસણ બ્રાન્ચમાં કેનાલમાં પાણી નાખવામાં આવતું હતું ત્યારે પણ કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો, સ્થાનિક ખેડૂતોએ રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા 2 દિવસ પાણી બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ એના બાદ ફરીથી પાણી નાખવામાં ચાલુ કર્યું છે અને એ પાણી માલસણ જે ડિસ્ટ્રીમાંથી બ્રાન્ચમાં જાય, બ્રાન્ચમાંથી ડિસ્ટ્રીમાં જાય છે, ડિસ્ટ્રીમાંથી માઇનરોમાં જાય છે। તમામ જે આ ખારા પાણીના લીધે અનેક કેનાલો પણ તૂટી ગઈ છે, કેનાલોના ખોપરા પણ નીકળી ગયા છે। જી ભીખાજી, તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં વાવ થરાદમાં ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડતા ખેતરો જળબંબાકાર બન્યા છે।